ગુડ મોર્નિંગ મિત્રો, જય બોલે કેટર્સ બારેજામાં તમારું હાર્દિક સ્વાગત છે। આજનો વિડીયો બહુ જ સરસ છે, તમને મજા આવી જવાની જોવાની, કેમ કે આજે આપણે 4000 માણસના રસોડાનો ઓર્ડર હતો, તો એ ઓર્ડર આપણે પૂરો કર્યો છે, મતલબ ચાલુ જ છે અત્યારે લાઈવ ઓર્ડર। હું તેનો લાઈવ વિડીયો તમને બતાવવાનો, ડેકોરેશનથી લઈને ઓર્ડરથી લઈને જમણવારથી લઈને બધી જ વસ્તુ ઠેક એન્ડ સુધી જોજો વિડીયોમાં, તમને બહુ જ મજા આવશે। ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ડેકોરેશન બતાવી દઉં, તમે ડેકોરેશન જોઈ લો। સૌપ્રથમ અહીંયાથી ગાડીઓ આવશે એટલે અહીંથી એમનું પાર્કિંગ છે, અહીંથી એન્ટ્રેન્સ એરિયા, અને જે ડેકોરેશન કર્યું ને તમે એકવાર જોજો, દિલ ખુશ થઈ જશે તમારું। હું તમને એક સિનેમેટિક શોટ બતાવી દઉં છું ડેકોરેશનનો। તો તમને ડેકોરેશન કેવું લાગ્યું કોમેન્ટ કરી જરૂર જણાવજો। હવે મેન એરિયા એટલે કે મતલબ આ 4000 માણસનું રસોડું જે જગ્યાએ તૈયાર થયું છે એ કઈ રીતે તૈયાર થાય એ હું તમને બતાવી દઉં, તો એનો એક શોટ તમે જોઈ લો। તો તમે જોયું કે આપણે 4000 માણસના રસોડું કઈ રીતે પૂરું પાડે, એના બધા શોટ મેં તમને બતાવી દીધા। હવે બીજી જગ્યા એટલે કે જ્યાં આપણા મહેમાનો બેસીને જમશે, તો અહીંયા પાર્ટી બે મતલબ એક મહેમાનો માટેનું અલગ છે અને એક ઘરના લોકો માટેનું અલગ છે, VIP વાળું। તો બે હું તમને એક શોટ બતાવી દઉં છું અલગ અલગ, તમે જોઈ લો। ટાઈમ થયો નહીં હજુ જમણવાનો, એટલે બધું રેડી થઈ ગયું। એકવાર રેડી થઈ જાય એટલે હું તમને બતાવી દઉં, ત્યાં સુધી આપણો બીજો જે VIP ઘરવાળા લોકો માટે કહેવાય તો VIP વાળું એ હું તમને બતાવી દઉં। આ VIP એરિયા છે, મંડપ ડેકોરેશન તો સેમ જ રહેવાનું, કારણ કે કલર કોમ્બિનેશન ને બધું એક જ જગ્યાએ તમે જોઈ લો। આમાં આ રીતનો સેટઅપ કરેલો, ત્યાં સામે કુલર બી મૂકેલા છે અને આ રીતનું અલગ અલગ 4 ખુરશીવાળા ટેબલ છે। ફાઇનલી હવે 11:30 નો ટાઈમ થઈ ગયો, તમે જોઈ શકો છો, અને આપણા મહેમાનો જમવા માટે આવી ગયા છે। હું તમને બતાવી દઉં છું, અને આજનું જે મેનુ ખાસ કહીએ તો મેનુ તો એ મેનુ હું તમને બતાવી દઉં છું। જો મેનુની વાત કરવા જઈએ તો ગાજરનો હલવો, મોહનથાળ, રજવાડી ઊંધિયું, છોલે પનીર મસાલા, મિક્સ ભજીયા, ચટણી, પૂરી, રોટલી, પાપડ, દાળ ભાત અને કચુંબર જેવી ચટાકેદાર આઈટમ રાખવામાં આવી હતી। તો તમે જોઈ શકો છો કે કેટલા આનંદથી મહેમાનો આજના જમણવાનો આનંદ લઈ રહ્યા છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને આપણી ચેનલ જય બોલે કેટર્સ બારેજાને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।